વિસ્તારમાં આવતી જર્જરિત ઇમારતોનું સર્વે હાથ ધરી રિનોવેશન અથવા ભયમુક્ત ઇમારત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે શહેરમાં ભરતનગર અને આનંદનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના ઘણા ફ્લેટ પણ અતિશય બિસ્માર હાલતે હતા। આ જર્જરિત ઇમારતોને ભયમુક્ત કરવા માટે બીએમસી દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્ર લખ્યો હતો। જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તમામ ઇમારતોને રિનોવેશન અથવા ખાલી કરવા માટે કાગળ પર કાર્યવાહી કરીને અંતે બીએમસીને પ્રાથમિક સુવિધા કાપવા ભલામણ લેટર લખ્યો હતો। પરંતુ ભરતનગરમાં આવેલ સમર્પણ સોસાયટીની 7 ઇમારતોનું લાખોના ખર્ચે રિનોવેશન કરાવ્યા છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા સ્થળ તપાસ કર્યા વગર આ ઇમારતની પ્રાથમિક સુવિધા બંધ કરવા બીએમસીને પત્ર લખ્યો છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા બીએમસી નોટિસનો વિરોધ કરવામાં આવ્યો। ભાવનગર મહાનગરપાલિકામાં અનેક જર્જરિત ઇમારતો આવી છે, જેમાં ઘણી ઇમારતો હાઉસિંગ બોર્ડ સાથે સંલગ્ન છે। એટલે કે હાઉસિંગ બોર્ડે જે ઇમારતો 15-20 વર્ષ પહેલાં નિર્માણ કરી હોય તે ઇમારતો અત્યારે જર્જરિત છે। તેમાંની ખાસ કરીને આનંદનગરની વાત કરીએ તો આનંદનગરની ઘણી ઇમારતો જે તાત્કાલિક જમીનદોસ્ત કરવા માટે કહી શકાય કે તૈયારી હાથ ધરવામાં આવી શકે તેવી છે। પરંતુ તાજેતરમાં જે મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડની જે મિટિંગ મળી હતી તેની અંદર નિર્ણય લેવો કે હાઉસિંગ બોર્ડે તેમની જે જર્જરિત ઇમારતો છે તેને દૂર કરવી જરૂરી છે। પરંતુ હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તેમને કામગીરી દેખાડવા માટે આમ જનતાને પરેશાન કરતા હોય તેવું કારણ સામે આવ્યું છે। કારણ કે અત્યારે હું જે દેખાડવા માંગીશ કે ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારની જે આ ઇમારતો છે જે હાઉસિંગ બોર્ડે આજથી 20 વર્ષ પહેલાં નિર્માણ કરી હતી। હાલ ઇમારતો ખૂબ જ સરસ છે, તેની જે સ્ટેબિલાઇઝ કહી શકાય કે ક્ષમતા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ। સાથે જ જે રીતના ઇમારતો છે તેની અંદર રિનોવેશનનું કામ છે તે પણ કરી નાખવામાં આવ્યું છે। ઇમારતના દ્રશ્ય જોતાં લાગે છે કે કોઈ પણ જાતનું અહીંયા આગળ જર્જરિત ભાગ નથી કે કોઈ માનવ જિંદગીની અંદર માનવીને કોઈ ક્ષતિ પહોંચાડે તેવી નથી। તેમ છતાંય મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ દ્વારા સ્થાનિકોને નોટિસો આપવામાં આવી છે। સ્થાનિકો સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે। પહેલાં આપનું નામ? મારું નામ છે પૂનમ હરવાણી। હું ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં રહું છું। અત્યારે અમારે ગયા વર્ષે એક નોટિસ એવી આવી છે કે તમારા મકાન જર્જરિત થઈ ગયા છે, એને તમે રિનોવેશન કરાવો કાં તો પછી ખાલી કરી નાખો। તો અમે બધાએ નક્કી કર્યું કે આપણા કોઈ ભાડા ભરવાની આપણી તો કોઈ પોષણ છે નહીં, બહાર રહેવા જવાનું તો ક્યાંય છે નહીં, તો એના કરતાં આપણે થોડા પૈસા બધા કરી દઈને બ્લોક રીત આપણે રિનોવેશન કરાવીએ। તો એ રીતે અમે 20થી કોકને 25,000 આવ્યા, કોકને 20,000 આવ્યા, કોકને 35,000 પણ આવ્યા। એ રિનોવેશન જેનું રિનોવેશન એવી રીતે કરાવીને અમે રિનોવેશન કરાવી ચૂક્યા છે। એને આજ 12 મહિના થઈ ગયા છે। ગયા વર્ષે જૂન મહિનામાં આ બધી પોઝિશન ઊભી હતી। અત્યારે પાછા ફરીને 12 મહિના પછી આ જૂન મહિનાની 30 તારીખે એવી નોટિસ આવી છે કે તમારા મકાન હજી જર્જરિત છે ને તમે ખાલી કર્યો, નતર અમે તમારું પાણી કનેક્શન છે, ગટર કનેક્શન છે કે વીજ કનેક્શન છે કાપી નાખશું। પણ શું કામ કાપી નાખે? અમે તો તમારા કહેવા મુજબ અમે રિનોવેશન પણ હવે તો કરાવી નાખ્યું છે ને, તો તમે શું કામ અમારું કાપી નાખો? એટલે અમારી તો એટલી જ અપીલ છે સરકારશ્રીને કે કમિશનરશ્રીને કે હાઉસિંગ બોર્ડના કોઈ પણ વડાપ્રધાનને કે કાંઈ પણ તમે નિર્ણય લો ને તો જોયા પછી લો, નિરીક્ષણ કરી જાઓ। કારણ કે અમારું એટલું હવે રિનોવેશન કર્યા બાદ કોઈ જર્જરિત લાગતું નથી। અને અમે અમારા સ્થાનમાં રહીએ તો અમને અમારી પણ ઉપાધિ હોય જ છે કે કાલ સવારે અમારા મકાનમાં કાંઈ પણ બનશે તો અમારી જો જાનહાનિ છે। તો અમે અમારા મકાનને વર્ષે 6 મહિને 12 મહિને કાંઈ પણ હોય છે અમે કરાવીએ જ છીએ ઘરમાં અંદર। એટલે એવો કોઈ તો કાંઈ છે જ નહીં એમ। તો જી આપનું નામ? મારું નામ મિત્તલબેન પરમાર છે અને અમે સમર્પણ સોસાયટીમાં ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ। અમારું બેને કીધું એવી જ રીતે એક કહેવું છે કે અત્યારે અમારા તો રીડેવલપમેન્ટમાં કરી દો કાં અમને તો, અને કાં તમે જે નોટિસ આપો છો ઘડિયા 2 વર્ષથી 3 વર્ષથી નોટિસ આપે છે એ નોટિસની અંદર એવું લખવામાં નથી આવતું કે આ મકાન અમે ખાલી કર્યા પછી મકાનનું શું થશે, અમને ક્યારે રીડેવલપમેન્ટમાં જશે, અમને ક્યારે પાછા અમારા મકાન અમને સોંપાશે, એવી કોઈ બાહેધરી અમને આપવામાં આવી નથી। અને સાથે સાથે કહેવું એમ છે કે આ જે પરિવાર છે બધાય એકદમ નોર્મલ એવા છે કે જે હીરા સાથે સંકળાયેલા છે। આજ મારો જ દીકરો છે જે એનએસએસમાં ભાંગલી ગેટ હતો, હાલમાં એ કારખાનું બંધ છે, મારો દીકરો ઘરે છે, મારા મિસ્ટરની 65 વર્ષની ઉંમર છે। આજે અમારે કોઈ એવી આવક નથી તો આજે અમે 7,000 રૂપિયા ભાડા ભરી અને અમે ક્યાં રહેવા જઈએ? અને એની સામે નહીં તો સરકારશ્રી એવી અમને બાહેધરી
કરી તો આપે કે આજે આટલા વર્ષે 2 વર્ષે 3 વર્ષે તમારા મકાનનું હાલો. કોઈ એન્જિનિયર ન હોય લેવા માટે થઈને તો હાઉસિંગ બોર્ડે પણ આ નિર્ણય લેવો જોઈએ, તો એ બનાવી દે અમને. જી, આપનું નામ અને આપના જે મકાનમાં નોટિસ આપી છે, અગાઉ પણ નોટિસ આપી હતી, આપણે રીડેવલપમેન્ટમાં કેટલો ખર્ચો કર્યો છે અને અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે પરિસ્થિતિ તમે જોઈ શકો છો, સારી છે, કંઈ જર્જરી છે નહીં. અને મારા ઘેરે કમાડું નથી, મારી બેબી એક જ છે, મારા પેરેન્ટ્સે નથી, કોઈ નથી મારું, એટલે હું એકલી છું. મારે ભાડે ક્યાં રહેવા જાઉં મારી બેબીને લઈને? અત્યારે કમાડું કોઈ છે નહીં અત્યારે. જી ચોક્કસ, આ વિસ્તાર જે છે તેની અંદર ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે. તમારું નામ ને શું કેવું છે તમારું? મારું નામ દાવડા પૂનમબેન છે. હું અહીં સમર્પણ 7 નંબરમાં રહું છું. પણ અમારે ગયા વર્ષે નોટિસ આવી હતી કે તમારે જર્જરિત થઈ ગયું છે તો તમે લોકો ખાલી કરીને જતા રહ્યો એમ, અને કાં તો રિનોવેશન કરો, પડે એવું હોય તો પાડી દો અને પછી રિનોવેશન કરાવીને રહ્યો. એટલે અમે બધાએ ઘર દીઠ 35,000 રૂપિયા કાઢી અને રિનોવેશન કરાવી નાખ્યું છે. અત્યારે અમારે બિલકુલ જર્જરિત છે જ નહીં, છતાં પણ 3-4 દિવસ પહેલાં નોટિસ આપી ગયા અને કહી ગયા કે ખાલી કરી નાખવાનું છે ને લાઇટ કાપી નાખવાની છે ને આ કાપી નાખવાનું છે ને. હા, અને શું કેવું છે? કાલે દાયા હતા, કાલે કે હવે કાલે લેનું કાપી નાખશું ને આમ કરી નાખશું ને ખાલી કરવું હોય તો ખાલી કરી નાખજો ને એવું બધું કહે છે. તો અમારે જાવું ક્યાં અત્યારે તાત્કાલિક કાલ કે લેન પાણીની લેન કાપી નાખશું એ કે, તો ક્યાં જવાનું અત્યારે? અમારે તાત્કાલિક પાણીની લેન કાપવાની, લાઇટોનું કે ગઢા માણા જાય ક્યાં ઓલું કરી નહીં તે. જે ચોક્કસ ફરી વખત દેખાડવા માંગીશ કે જે સ્થાનિક બહેનો છે તે પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને જે મહાનગરપાલિકા અથવા તો હાઉસિંગ બોર્ડ દ્વારા જે નોટિસો આપવામાં આવી છે, ખૂબ જ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ગેરવ્યાજબી નોટિસ છે. કારણ કે પહેલી નોટિસ આપી ત્યારે રિનોવેશનની માંગ કરી હતી. રિનોવેશનની અંદર દરેક મકાન દીઠ 20,000 થી 25,000 રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે. એક બ્લોકની અંદર 12 મકાન આવતા હોય છે અને સ્વાભાવિક છે કે 4 મકાને 1 લાખ રૂપિયા થતા હોય છે અને 12 મકાન એટલે કે 4 થી 5 લાખનો ખર્ચો સ્થાનિક કરી ચૂક્યા છે. જો રિનોવેશનની અંદર જ આ સ્ટ્રક્ચર છે તે સારું થઈ જવાનું હોય તો શા માટે હાઉસિંગ બોર્ડ હવે આ લોકોને ફરી વખત મકાન ખાલી કરવા માટે કહે છે? કારણ કે 4 લાખનો ખર્ચો કર્યા બાદ પણ જો મકાન ખાલી કરવાના હોય તો પહેલેથી જ શા માટે હાઉસિંગ બોર્ડે આ મકાન ખાલી ન કરાવ્યા? સાથે જ જે મકાનની પરિસ્થિતિ જોઈ તે બિલ્ડિંગ કમ્પલસરી દેખાઈ આવ્યો છે, ખૂબ જ સારી પરિસ્થિતિમાં અત્યારે નજરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય અથવા તો સરકારને પોતાની કામગીરી દેખાડવા માટે જો હુકમ નાના અને મધ્યમ વર્ગના માણસો ઉપર ચલાવી રહ્યા છે. પરંતુ જોવાનું રહ્યું કે SB ન્યૂઝના અહેવાલ બાદ સરકારી બાબુએ પોતાની ભૂલ છે તે સ્વીકારે છે કે નહીં, અથવા તો આ જે મકાનના માલિકો છે તેમને આ નોટિસો પાછી ખેંચશે કે નહીં. જોકે આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી સત્યપાલસિંહ પરમાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે BMC વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની નિર્માણ કરેલ 136 બ્લોકના 1,837 મકાનોને ભયમુક્ત કરવા નોટિસ આપવામાં આવેલ છે, જેમાં ઘણી ઇમારતોનું રિનોવેશન થયેલ છે, પરંતુ આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલાઇઝ રિપોર્ટર હજી સુધી BMCને આપવામાં આવ્યું નથી. જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ અંગે BMCને રિપોર્ટ આપશે તો પ્રાથમિક સુવિધા કેન્સલ કરવાના હુકમને રદ કરવામાં આવશે. સર, ભાવનગર મહાનગરપાલિકામાં હાઉસિંગ બોર્ડની કેટલી ઇમારતોને આપ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાંથી ઘણી ઇમારતોનું સ્ટ્રક્ચર સારું છે, રિનોવેશન કરેલું છે, તેમ છતાં પણ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે તેવું સ્થાનિકોની ફરિયાદ છે. આને લઈને શું તમે કહેશો? પ્રથમ, ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોને ભયમુક્ત કરવાની કામગીરી અન્વયે ગુજરાત હાઉસિંગ બોર્ડના 136 બ્લોક્સમાં 1,837 મકાનોને ભયમુક્ત કરવા માટે નોટિસો આપવામાં આવેલી. પરંતુ મિલકત ધારકો તથા એના માલિક એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનું રિનોવેશન કરીને તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આજ દિન સુધીમાં મહાનગરપાલિકાને જમા કરાવવામાં આવેલ નથી. ઘણા ખરા ઇન્ડિવિજ્યુઅલ મકાન ધારકો દ્વારા પોતાના મકાનનું રિપેરિંગ કર્યા હોવાની બાબત અત્યારે ધ્યાનમાં છે, પરંતુ આ સમગ્ર ઇમારત જે 3 માળિયા કહેવાય છે તે તમામની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટની જરૂરિયાત છે, નહીં કે કોઈ એક
પ્રાઇવેટ ઘરના રિપેરિંગની. આ બાબતે લોકોને સમજણ આપેલી છે કે તેઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અથવા ગુજરાત હાઉસિંગ બોર્ડની એમની પાસેથી મિલકત સલામત હોવાનો દાખલો લઈને અત્રે જમા કરાવેલ નથી. તેઓ દ્વારા જો એ જમા કરવામાં આવશે તો જે વીજ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કટ કરવાના હુકમ કરવામાં આવેલા છે તેને ફરીથી રીઇન્જેસ્ટ કરી આપવામાં આવશે. પરંતુ ભાવનગરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ મીડિયાથી દૂર ભાગતા હોય તેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ, ભાવનગર.